હેલો જય માતાજી મિત્રો. તો આપણે આપણા કામ માટે રનિંગ માટે આપણે આવી ગયા છીએ ને મારો મિત્ર પણ આવ્યો છે ને હજી એક મારો મિત્ર આવ્યો છે અને મેં ફોન કર્યો છે અને આજે તો કૂતરું અડકાઈ થયું હેલી ધોકો લાવજો. કૂતરું અડકાઈ છે એના મારે ધોકો લાવજો. કેમ ઓપન ચાડે હા ધોકો લીધો છે. પોલીસ વાળા પાસે ના પેલો દંડો કૂતરું અડકાઈ થયું છે આજે કૂતરું આવી ગયું ને અમે તો કૂતરું ના બૈડા ટાઈટ કરી નાખવાના છે. આવો ધોકો લીધો જાડો વરાણા મેળામાંથી લીધો તો હજી આપણી જોડે છે. આ વખત તો લાકડી લેવાની છે વરાણા મેળામાંથી. એડા તાર હવે આપણે આપણા લોકેશન ઉપર જઈએ ને વર્કઆઉટ અને કસરત કરીએ. કૂતરું આવે તો કૂતરુંના બેડા ટાઈટ કરી નાખશું. બધા ભાઈબંધો આવી ગયા છે. આપણે પુલે જવાનું છે. એડા ઉપર લો ને લે એટલે આપણને તને 10 ફોન કરું તું પડતો જમ નહીં. अब कहाँ थे ज्ञानी बाबा? આર્યો નહીં પડતો જોઈ લો. આર્યો આ હુઈ જાય છે અને હું કાયમ 10 ફોન કરું છું તો એ ફોન પડતો નહીં. कुंभकर्ण का बेटा है ये, सोते ही रहता है और दिन में खाता रहता है. तानसेन लवर है ये. क्यों लवर है तू? तानसेन नहीं खाते हमने तो काल से वेला उठ जी. कटियो नहीं आया है ना पुले है. किशन ने फोन करवानो तो किशन क्या होता है? किशन ने फोन करतो है એ આપણો ભાઈબંધ છે એને ફોન કરવો પડે ને. એટલે આ વિશાલીઓ તો એ કુંભકર્ણીઓ જ છે. વિશાલીઓ પ્યાર રોગમાં પડ્યો છે. તો આગળ હજી અમારી 2 નોટો ઊભી છે. એ નોટ તમને બતાવી દઉં. એ હાલી એનું આમ પર્સનલ કોમ કરીને જ આવી છે. પર્સનલ કોમ કરીને આવી છે. કયો જવાબ નહીં હાલતો લ્યા? मैं नहीं बताऊंगा. કિશનનો જવાબ નહીં હાલતો. એમ હોઈ ગયો કેમ? પાપીથી વાત કરીને હોઈ ગયો છે લાગી. 100% મને એવું જ લાગેલું. हाँ कटो और ये हमारा डूबा है. उसकी अभी नई शादी हुई है. मैं नहीं मानता. उसकी शादी का मैंने 2 लड्डू खा लिए थे और मेरे को 10 किलोमीटर दौड़ना पड़ा था. 10 किलोमीटर दौड़े तारा ओछું થી 2 લાડવા. હમણાં આમ તો બળગો છે પણ આ તો મોટો છે. મોટો છે. તમે વરી છે પણ તમારે તો હગી નથી. ત્યાં તો હગી હતી છે. તું તો કાલો હે મેરા કાલો. આને કોઈ હોય તો હાલો હવે આને હગી કરાવો. હાડતા હવે આપણે રનિંગ કરવાની છે આજ તો. એટલે કટિયાદાર કેટલી રનિંગ કરવાની છે? બધાય દોડે એટલી 3 4 5 એવું એમ ને? તું બતારે મારે 5 રાઉન્ડ તો માર દેવા. હે 5 રાઉન્ડ તો મારી જ દેવાના. 5 રાઉન્ડ તો વળી 18 કિલોમીટર થાય છે. राउंड नहीं 5 किलोमीटर थोड़ा. આ તો 5 કિલોમીટર થોડા એમાં શું વળી? 5 તો 5 આ તો દોડવાનું એટલે દોડવાનું. દોડો એટલે રનિંગ નું ચાલુ કરીને મોકલા. 1 मिनट. હે ઓને હોતું નહોતું પણ ફિનિશ તો કરી પેલું. कौन है ये लोग? कहां से आते हैं ये? ફિનિશ કર પેલો. હજી તો ये દોડે નહીં बोलो આપણે. दे ले मन लगा सैलन. હા ચોકડી હાલ દે. એટલે તું પાછું આ એમ કનો હી તમાર વહુનો હે. માર વહુનો. તારો નામ શું છે? માર નામ મહેક. જો આને બંડી લઈ લીધી છે. જો હું તમને બતાવે. આ જો આમ બંડી જ બતાવે. આ જો લવ આઈ લવ માય લવ હે ને આઈ લવ યુ લકલે. શું લકલે? હવે થોડો હેડો. આ સારું થઈ ગયું. અરે હેડો હવે રનિંગ શરૂ કરે આપણે. તો આપણે 5 કિલોમીટર પૂરું કરી નાખ્યું. તો ક્યાં નાચો મે? પેલા બતાય મુકા. થઈ ગયું ને? આમ પરસ્યો ટીલડીઓ ચગારી છે ને પરસ્યાની. આને જોઈ લો બધાને ટીલડીઓ ચગાતી છે. हां जो है खाली 6 પેક નહીં થોડું વધારે દબ ના કરી. હા તો એ દેખો મજા આવી ગઈ. દિલ ગાર્ડન થઈ ગયું તોડીને. ટીલડીઓ ચગારી. બહુ મજા आता है. હા બરાબર આમાંથી થોડા ટેપ અપ.
તો આપણે રનિંગ કરી નાખી છે ને હવે વર્કઆઉટ કરવાનું છે. નદીમાં પાણી આવ્યું છે, મસ્ત પાણી છે. આપણે એકવાર તો નહીં આવ્યા છો, હવે પાછું નવા જવાનો વિચાર છે ને હવે આપણે આજે વર્કઆઉટ આપણું શરૂ કરીએ. આજે મારે શોલ્ડરનું વર્કઆઉટ કરવું છે ને મારા મિત્રો વર્કઆઉટ કરેલા છે, જોઈ લો. એટલે હારખે કર ડૂબા વર્કઆઉટ તોડી નાખી ડમ્બલ. ચાલો મિત્રો, તાર હું વર્કઆઉટ શરૂ કરું મારું. સૌ પ્રથમ તો આપણે થોડાક હાથને હળવી કસરત કરે તો હાથના સ્નાયુઓ થોડું કામ ન થાય. પહેલા આના આપણે 3 રેપ મારવાના રહેશે 15 ના. પછી આપણે ડમ્બલ પ્રેસ મારશું, 1 મિનિટનો રેસ્ટ લઈશું, પછી ડમ્બલ પ્રેસ મારશું. આના પણ રેપ મારવાના રહેશે. ડમ્બલ ફ્રન્ટ રેઝ, એમાં મિત્રો આપણે ડમ્બલને આમ આગળ લઈ અને આમ રીતે કસરત કરવાની છે, જેથી કે આપણે જ્યાં શોલ્ડર રહ્યા એ આમ મોટા બને અને આમ દેખાવામાં થોડાક આમ મજબૂત લાગે. જ્યારે આપણે આમ શર્ટ બટ પહેરીએ ત્યારે આમ થોડોક આપણો રૂવાબ અલગ હોય. ત્રણ રેપ મારવાના રહેશે. એ પણ મિત્રો જો તમે 15 ના મારી શકો તો 15, 12, 10 એમ થોડા થોડા ઘટાડીને પણ રેપ મારી શકો તો એનાથી પણ એવી સારી એમ મસલમાં ગ્રોથ આવે છે અને આપણે જે ફ્રન્ટ શોલ્ડર છે એ પણ સારી રીતે આમ મોટા થાય છે. ડમ્બલ આપણે ડમ્બલ ફ્રન્ટ રેઝ કર્યા પછી આપણે ડમ્બલ ડલ કરવાના છે, જે આપણે જે પાછળના શોલ્ડર જે ખભાના એ મજબૂત કરશું. એના માટે મિત્રો આપણે આવી રીતે આ પોઝિશનમાં ઊભું રહેવું પડશે. આ રીતે આપણે મિત્રો એના રેપ મારવાનું રહેશે. એના પણ 15 રેપ મારવાના રહેશે. બધા રેપ મારવાના પણ મિત્રો આપણે આમાં 1-1 મિનિટનો આરામ પણ કરવાનો કે જેથી આપણી મસલને થોડોક આરામ મળી રહે અને આપણે કસરત કરવામાં પણ એનર્જી પાછી આવી જાય. પૂરા શોલ્ડરની કસરત કરશું. એના માટે આ કસરત કરશું કે જેથી પૂરા શોલ્ડરની કસરત થઈ જાય. મારા મિત્રો જે પાછળથી મને હસા 1 મિનિટનો આપણે આરામ કરી લીધો છે અને આપણે માંથી ડમ્બલ શેક છે. એના માટે મિત્રો આપણે આ ડમ્બલ ભારે લઈ લીધા છે અને જે આપણી આ મસલ છે ને મસલ કે જે હારે આવે અહીંયા એને મિત્રો મજબૂત બને અને જે આપણે આમ ટી શર્ટ અને શર્ટ પહેરી હોય ને ત્યારે આપણું રૂવાબ અલગ જ હોય. બનાસ નદી છે, બનાસ નદીમાં પાઈ નાયરા છે અને આપણે આપણું વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે અને શોલ્ડર વર્કઆઉટ આજે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે આપણે જવાનું છે આપણા ઘરે. આજનું વર્કઆઉટ અહીંયા પૂરું કરીએ છીએ. મારા મિત્રો ડમ્બલને એવું પેક કરેલા છે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વ્લોગ સાથે.
મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.